હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો કામ કરીને ફ્રી થયા અને હવે હાલો રસોઈ કરી નાખી। વાસણ ગોઠવવાના છે અને રસોઈ બાકી છે। તો આ ખાટલી ભરેલા વાસણ છે, આખી ખાટલી ભરાય એટલા છે। સવારના દહીંના અને ચાના શાકના ટિફિનના અડદિયાનું ડબલું જો ખાલી થઈ ગયું છે। હવે પાછા બનાવવાના છે। ડબલું થઈ ગયું છે ખાલી અડદિયાનું। તો હાલો હવે ગોઠવી દઈ। તો 2 રોટલા બની ગયા બાજરાના અને ત્રીજો રોટલો ચડે છે અને પરમ પૂજન હવે તૈયાર થઈ છે। ભાઈ જારા હું રમે છે। હેલો ફ્રેન્ડ્સ, કેતો હમણાં થાવ ભૂલી જ ગયો છો। આજે મારા પૂજનને ઉલટી થઈ હતી રાતે કા ભાઈ? પૂજનને છે ને મિથુન બનવું છે। હા એલા બતાય તો ખરી। જો તો ભાઈ છે ને હવે તૈયાર થઈ ગયા છે। વચમાં પાથી પાડીને માથું વળ્યું છે। પૂજન બતાય। હા એલા એ જોયું? પરમય દેખાય, આ દેખાય। હેલો ફ્રેન્ડ્સ, કેતો હર હર મહાદેવ। ફ્રી થઈ ગયા કેતો? હવે રમવાનું છે। તું હું લઈને રમસ? પતંગ લઈને। કેમ ઉડાડવાની હોય પતંગ? એમ ઉડાડવાની હોય। હા એલા નાની નાની પતંગ જોયું? એ તો પૂજનની પતંગ છે। કેમ ઉડાડવાની હોય પૂજન? હો ટુના ટુના। હા એટલે ટુના ટુના। કોણ એમ કે તને ટુના ટુના? હે ટુના ટુના કોણ કે તને? અમિત મામા। ક્યાં વહી ગયા ટુના ટુના? હેલો ફ્રેન્ડ્સ, કેતો હાલો તો હવે છે ને એક ચક્કર મારવા લઈ જવાના છે। બધી જોવા જાઉં કે જ્યાં લઈ જાય ત્યાં કાંઈ એને એક રમવાનું ચક્કર મારવાની હોય। હાલો નાનો બદુલિયો જોઈ આવી। હાલો હે પગ હલાઈ ગયો છે? કાંઈ હલાઈ નથી ગયો પગ। ના ના હરખો જ છે। જો ના ના હે કાઢવો નથી, હરખું જ છે। તારો નહીં, બાપુજીનો ઉતારું। બાપુજીનો તારો નથી ઉતાર। તો ફંડા કર્યા કરે તું તારું કહીને આપણે આપણું કરે બસ એમ, બીજું કાંઈ નહીં। આપણે ખાવાની સાથે રખાય માથે કઈ એ બંધ રાખી દો। હાલો કાલથી બસ ખીચા માથ નાખવા હોય કે તને? તું બાસકા ઉપર ચડીને કા બેઠો? વિચારે શું કઈ રિહાઈ ગયો છો? ઈ દાંત કાઢ્યા। ઈ દાંત કાઢ્યા। પરમ તાર પપ્પાનું નામ શું છે? હે શું છે? હું અચક પપ્પા। તમને ઉગામે જો। પરમ આવકી 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 પરમ હાના કરી ગયો તો લે લે લે। તો મારી મમ્મી હે ને, મારી મમ્મી ને પપ્પા આવ્યા છે અને શાક લઈ આવ્યા છે। તમને બતાવું તો આ તુવેર છે,
સીંગું, આ ચોરીની સીંગું છે અને આ તુવેરના દાણા ફોલેલા છે. જુઓ કેવા મસ્ત દાણા છે, ફોલીને તૈયાર લઈ આવ્યા છે. આ બે તુવેરના દાણા છે, લીલું લસણ છે, એ તૈયાર ચોખ્ખું કરેલું છે જુઓ. અને આ સુધારેલા ધાણા છે, આ વાલ છે ફોલેલા, બધુંય શાક તૈયાર છે. આ ચોરી દાણા છે, બે કોબીના દડા છે, આ વાડીનું બધુંય તાજું શાકભાજી છે જુઓ કેવા સરસ છે. આ મેથી છે, એક પપૈયું લઈ આવ્યા છે અને આટલા રીંગણા છે. આ કારેલા છે અને આમાંય રીંગણા ને કારેલા છે. તો આ બધુંય શાક લઈ આવ્યા છે, મસ્ત તાજું તાજું શાક છે. અને મારા પપ્પાની વાડીનું છે આ બધુંય શાક, જોઈ લ્યો છે ને મસ્ત. તુવેરના દાણા તો આમ ખાવાનું જ મન થઈ જાય એવી મસ્ત લીલી તુવેર છે. તો આ બધુંય શાક છે ને મારા પપ્પાની વાડીનું શાક છે, તાજું મસ્ત બધું ફોલીને તૈયાર કરીને લઈ આવ્યા છે. જોઈ લ્યો ડાયરેક્ટ શાક જ કરવાનું છે. હવે બધાય દાણા ફોલેલા તૈયાર છે, લસણી ફોલેલું અને મસ્ત. અને આ સીંગું તાજે તાજી ખાવા લઈ આવ્યા છે, તુવેરની ચોરાની, કોબી સંભારાની અને પપૈયું પાકે ને એટલે ખાવાનું. તો બધુંય શાક લઈ આવ્યા છે જો. તો જો હવે મમ્મી છે ને આ ઠેલો સીવીને લઈ આવ્યા છે. ખરીદી કરવામાં જણને દેવાય ને એવો ઠેલો કીધું હતું. અને આ છોકરીઓનું ફ્રોક હતું એમાંથી મમ્મીએ સીવો છે, જોઈ લ્યો. અને એક હવે કંઈક બતાવે છે મમ્મી. આ મરચી લઈ આવ્યા. હા, અને જો ટિફિનની થેલી સીવીને લઈ આવ્યા છે મમ્મી. કેવી મસ્ત થેલી સીવીને લઈ આવ્યા છે જો, ચેન વાળી. અહીંયા ચેન છે જો, મસ્ત ટિફિનની થેલી લઈ આવ્યા છે. તો જો પરમ પૂજન છે ને બાના ખોરામાં બેઠા છે અને બાને વાલી વાલી કરે છે. હે પૂજન, બાને વાલી વાલી કરતો વાલી વાલી બાને. તો બાનો દીકો થઈ ગયો. તારે તો ભાઈ કાંઈક ને કાંઈક હોય જ વાંધો. કાંઈ નહીં, મૂકી દો. સેપીને નથી ગમતું. હા, વિડીયો ઉતારા નથી દેતો, બપોરે ખાતો ખાતો. બાને બતાય તો પૂજન, તુંય દીકો થઈ જાજે બાનો, કે ભાઈ નથી કરવો છે. મહેમાન બાનો દીકો થઈ જા. જો ભાઈ તો બાનો દીકો થઈ ગયો. હે, તારે થાવું છે બાનો દીકો કે નથી થાવું? લે તઈ તો ઘડા પૈ ગયા ચાલે. તો પરમ પૂજન છે ને મમ્મીના ખોરામાં બેઠા હતા અને એને વાલી વાલી કરતા હતા. મમ્મીને એને હે ને શાક પપ્પાને દેવા આવવાનું હતું એટલે આવ્યા હતા ને. એને અશોક ગયા છે દવા લેવા, આયુર્વેદિક એલર્જીની દવા ફેન્સીની લઈશી ને ત્યાંથી બે ગયા છે અશોક અને મારા પપ્પા. અમે શાક દેવા આવવાનું હતું શાક, તો પછી કીધું હવે દવા લઈ આવો ને મમ્મીને અમારી ઘરે રોકાય. શું કરસ? પતંગ ચગાવી છે. તો હવે બે ભાઈઓ રમે છે. પતંગો તો તોડી નાખી અને મમ્મી એને કીધું બેને થઈને અને ધાણા એટલા સુધાર્યા. પતંગો એ રમે છે અને હવે રસોઈ બનાવવાની વાત છે. પણ હવે રોકાય કે હું, મમ્મીની પપ્પા તો ના પાડતા હતા. જો રોકાય તો એ પ્રમાણે પછી હવે આવે પછી ખબર પડે દવાખાનેથી. હા, એક જ લઈને રમવાનું હોય. હેલો ફ્રેન્ડ્સ, હેલો મહાદેવ. લે 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 દીદી ખુરશીઓ નો એક બાજુ મૂક દે એટલે મજા જ આવે રમવાની. ઓલી ખુરશી લઈ લે. જોયું કેવું રમતા આવડે છે. હવે રમે છે છોકરીઓ. તમે આ ઘી રહ્યો ને જોયું ટીકલી. પરમ દડો આવા દે. હાલો પૂજન જવા દે. હેવો જોયું એવું કરતું ન પૂજન. જાવ દે બસ.
જોયું ઠેડોડી જોયું રાયતા ઠેડોડી જોયું અવરો નાખ્યો ઓનલાઈન વાંઠ એટલે લેવા જવો પડ્યો. ત્યાંથી મારસી આવી હાલો તો હવે મમ્મી પપ્પા રોકાય છે અને પાઉંભાજીનો પ્લાન છે. ઓલી ક્યારે ભજીયા ખાધા હતા તો બધું શાક ફ્રીજમાં ગોઠવી પાછું બારું કાઢી ભાજી બાફવા મૂકી દઈ બધું શાક. તો હાલો હવે ભાજી વઘારવા તેલ મુકાય છે. આ ડુંગળીની ગ્રેવી છે, આ આદુ મરચું લસણની પેસ્ટ છે અને આ ટમેટાની ગ્રેવી છે અને આ છે આપણો પાઉંભાજીનો મસાલો અને આમાં હવે શાક બફાઈ ગયું છે કાઢવાનું છે. તો હિંગ નાખી અને ડુંગળીની ગ્રેવી નાખી તો સીધો હવે ડુંગળીની ગ્રેવીમાં હિંગનો વઘાર મારી ગ્રેવી વઘારીશી. તો હવે ડુંગળીને બ્રાઉન થવા દેવું પછી ટમેટાની ગ્રેવીને આદુ મરચું લસણની પેસ્ટ નાખશું. તો હવે ડુંગળીની ગ્રેવીમાં આદુ મરચું લસણની પેસ્ટ અને ચટણી નાખી દીધી છે અને બધું મિક્સ કરી લઈ અને હવે ટમેટાની પણ ગ્રેવી નાખી દીધી. તો ગ્રેવી બધું મિક્સ કરી લઈ. તો હવે બધા મસાલા નાખી અને ગ્રેવી ચડવા દેવાની છે. એમ તો અસલ હા. તો હાલો હવે છે ને ચટણી ઉપર તેલ ઉપરથી આપણે ફોડશું ગરમ કરીને. તો આવી રીતના તેલ ફોડીને એટલે તેલ ઉપર જ રહીએ અને ભાજીમાં દેખાય તેલ. તો ચાલો ગરમા ગરમ પાઉંભાજી ખાવી તો આવી જાવ. ભાજી આપણી બની ગઈ છે. લીંબુ નાખવું જ નથી પડ્યું, ટમેટાની ખટાઈશ હતી એટલે ને ખાંડ અમથા થોડાક જ નાખી છે, અડધીથી ને ઓછી એટલી ચમચી ખાંડ નાખી છે. બાકીનો મસાલો હાલો તો હવે ને ધાણા ઉપરથી નાખી દઈ. હાલો તો અહીંયા મેડમ આવી ગયા છે 2 અને મેડમ રમે છે. ક્યાં મેડમ છે? હે ક્યાં મેડમ છે? ફેન્સી મેડમ ને પહલ મેડમ છે. કયો વિષય લ્યો છો મેડમ? સામાન્ય જ્ઞાનના? વાહ, ને આ તો ગણિતના મેડમ છે. મેડમ છે આ અશોક છે. અશોક રાખે છે બેયને. કઈક ભટકાણો. હાલો તો પાઉં શેકાવા માંડ્યા છે અને પહલ બેન આસનિયા પાથરે છે. એક દે એને અને આ આસને આપણે મમ્મીના બનાવેલા જ છે. મમ્મીએ કાપડમાંથી જોવો તો આસનિયા બનાવીને મોકલા છે. તો છોકરીઓ આસન પાથરે છે અને હું જમવાનું તૈયાર કરું. હાલો તો પાઉંભાજી ખાવા બધા તો બેસી ગયા છે. ફેન્સી બેન કેસ મારો વિડીયો તો લે. હાલે તારો બસ બોલાય તો ખરી બધાને. તો બધા બેસી ગયા છે ખાવા. પરમભાઈ છે ને નખરા કરે છે. તો જોવો પહલ ઘોડિયું પકડીને બેઠી છે અને મારા મમ્મી બેયને હિંચકાવે છે અને બે આયરે ઘોડિયામાં બેઠા છે. અમારે છે ને આ રૂમમાં થોડીક અકરી ઠકરી વધારે હોય એટલે તમને જો કોઠા રૂમ જેવું લાગશે. તલ પડ્યા છે, બધું કઠોળ પડ્યું છે અહીંયા. અમારે છે ને સ્ટોર રૂમ કયો તો એ કોઠા રૂમ કયો તો એ આ રૂમ છે અમારો. એટલે થોડીક છે ને તમને બતાવી જ દઉં. અકરી ઠકરી થોડીક અહીં વધારે તમને લાગશે. ચાલો તો પાઉંભાજી સાથે સલાડ, અડદનો પાપડ અને શીરો કર્યો છે ભેગો, સાથે છાશ છે અને હું તો ખાલી પીરસતી હતી અને મમ્મી ને કીધું બેન અમે જમવા બેઠા છે.
તો ચાલો તમારે પણ પાઉંભાજી અને શીરો છે ને મેચ બહુ થતો નથી પણ ખાવો હોય ને તો આવી જાઓ અમે તો જમવા બેઠા છે